નમસ્કાર મિત્રો, સુરત શહેરના અલથાણા વિસ્તારમાં આવેલ ટેનામેન્ટમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર અલથાણા ટેનામેન્ટના D2ના બ્લોકમાં ફ્લેટ નંબર 404માં રહેતા જયદીપભાઈ વાજાનો 1 વર્ષનો વાલસોયો પુત્ર અંશ પોતાના ઘરની ગેલેરીમાં રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક સંતુલન ગુમાવવાના કારણે માસૂમ બાળક ચોથા માળેથી નીચે પટકાયો હતો. જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો બાળક ગેલેરીમાંથી નીચે પટકાતા જ આસપાસના રહીશોમાં ભારે ચીસાચીસ અને દોડધામ મચી ગઈ હતી. પરિવારજનો અને સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિકના ધોરણે હાલતમાં માસૂમ અંશને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ માસૂમને મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરના આ મુખેથી આવેલા શબ્દો સાંભળીને માતા પિતા સહિત સમગ્ર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં. ધન્યવાદ.